અત્યારે કોઈની પણ આપણે આશીર્વચન બોલતા હોઈએ ને ત્યારે આપણે મુખમાંથી આશીર્વચન બોલતા હોઈએ, પણ અમુક સમય એવો આવે કે એ જ્યારે આશીર્વચન બોલતા હોઈએ ને ત્યારે આપણા હૃદયમાંથી આશીર્વચન નીકળે અને રોમે રોમમાંથી આશીર્વચન નીકળે. અને એવા સૌ શ્રોતાજનોને અહીં વ્યાસગાદી પર બિરાજી અને મારા રોમે રોમને અંતરમાંથી સૌને આશીર્વાદ આપું છું કે સદાય તમારી જય હો. આવા સત્કર્મ કરતા રહ્યો અને પ્રભુના નામનું સ્મરણ કરતા રહ્યો. તમે ગમે એ ભૂલો પણ પ્રભુને કોઈ દિવસ ભૂલજો નહીં, કારણ કે અંત એટલે પ્રારબ્ધમાં પણ આપણે પ્રભુનો જ આશરો છે, અંત સમય પણ આપણે પ્રભુનો જ આશરો છે. જ્યારે આપણે ક્યાંક ઠેસ લાગશે ને આપણે પડી જશું ને ત્યારે પણ એટલું જ બોલશે, હે રામ હે રામ હે રામ. તો ઠેસ લાગતી હોય છે ત્યારે પણ આપણે પ્રભુ બચાવે છે. તો પ્રભુની અત્યારે કોને જરૂર નથી ને ક્યારે જરૂર નથી, હર વખતે પ્રભુની જરૂર છે. તો એના માટે આપણે સત્યનો સંગ કરવો. આપણે પરમાત્માએ સરસ મજાની બુદ્ધિ આપી છે. આપણે લાગે કે ના આપણે કોઈ સાથે ચર્ચા કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ તો આપણે લાગે કે ના આની વાતમાં કઈ ઠેકાણો નથી.